ગુજરાતના બે સિનિયર નેતાઓની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ગુજરાતના બે સિનિયર નેતાઓની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે કે આ બે નેતાઓ એવા છે કે જે વજુભાઈ વાળાની સમકક્ષ નેતા છે અને આ બંને નેતાઓમાંથી કોઈ એકને અથવા બંનેને ભાજપ રાજ્યપાલ બનાવી શકે છે। કોઈ પણ રાજ્યની અંદર કે જ્યાં ભાજપ શાસિત રાજ્ય નહીં હોય ત્યાં એમને ગવર્નર બનાવી શકે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। ગુજરાતના બે સિનિયર નેતાઓની અત્યારે ચર્ચા છે। એક છે પુરુષોત્તમ રૂપાલા અને બીજા છે નીતિન પટેલ। પહેલાં વાત કરીએ પુરુષોત્તમ રૂપાલાની। તો પુરુષોત્તમ રૂપાલા અત્યાર સુધી રાજ્યસભાના સાંસદ હતા ગુજરાતથી અને એમને પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જેવો મંત્રાલય પણ આપવામાં આવ્યું હતું। એમનો જે રાજ્યસભાનો કાર્યકાળ હતો એ હવે જૂન જુલાઈમાં પૂરો થવાનો હતો, એટલે એમને રિપીટ કરાય એવી એક શક્યતા હતી, પરંતુ ભાજપે એમને રિપીટ નહીં કર્યા અને એને બદલે રાજ્યસભામાં બીજા ઉમેદવારોને રાજ્યસભા સાંસદ બનાવી દેવાયા। હવે બીજી એક શક્યતા કે ભાઈ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો પુરુષોત્તમ રૂપાલાને અમરેલી અથવા બીજી કોઈ સીટ ઉપરથી કે ભાવનગરમાંથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે, પરંતુ એ શક્યતા પણ ઓછી હોવાનું રાજકારણના જાણકારોનું કહેવું છે। પુરુષોત્તમ રૂપાલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વના નેતા છે। એમના જે ભાષણો હોય છે એ બહુ તીખા તેવર હોય છે અને એકદમ ગામઠી શૈલીમાં તેઓ વાત કરતા હોય છે અને એક પાવરફુલ નેતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પરંતુ હવે એવી ચર્ચા છે કે કદાચ પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ટિકિટ પણ નહીં આપવામાં આવે અને એમને કોઈ બિન ભાજપ શાસિત જે રાજ્ય હોય, એટલે કે જ્યાં ભાજપનું શાસન નહીં હોય એવા કર્ણાટક અથવા તેલંગાણા, એ બેમાંથી કોઈ એક રાજ્યમાં એમને રાજ્યપાલ બનાવી દેવામાં આવે। બીજા જે નેતા છે નીતિન પટેલ। નીતિન પટેલ માટે અત્યારે એવી ચર્ચા છે કે એમને ઘણી વખત હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। તમને ખ્યાલ હશે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદની વાત ચાલતી હતી ત્યારે એક તબક્કે નીતિન પટેલ મુખ્યમંત્રી બની ગયા એવું બધા લોકોએ માની લીધેલું અને ઇવન નીતિનભાઈ પટેલે મીઠાઈ વહેંચી પણ દીધી હતી, પરંતુ એ વખતે નીતિન પટેલ મુખ્યમંત્રી નહીં બની શક્યા અને એમને નાયબ મુખ્યમંત્રી પદ મેળવીને સંતોષ માની લેવો પડ્યો। એ પછી જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આવી ત્યારે નીતિન પટેલને એમ કહી દેવાયું કે ભાઈ અમે જે સિનિયર નેતાઓ છે એ ચૂંટણી લડવાના નથી અને એમણે લેટર લખીને જાણકારી આપી દીધી કે ભાઈ હું ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી। તો કદાચ આ વખતે નીતિન પટેલને ભાજપ એમના જે આટલા વર્ષોની કામગીરી છે એને ધ્યાનમાં રાખીને મહેસાણાથી લોકસભાની ટિકિટ આપી શકે છે, એક શક્યતા છે। અને બીજી શક્યતા એ છે કે નીતિનભાઈ પટેલને પણ જો લોકસભાની ટિકિટ નહીં આપવામાં આવે તો કોઈ પણ એક રાજ્યમાં એમને રાજ્યપાલ બનાવી દેવામાં આવે। આ બંને નેતાઓ ગુજરાતના એવા છે કે જે વજુભાઈ વાળા કે જે ભાજપના દિગ્ગજ નેતા કહેવાતા હતા અને એમને ભાજપે કર્ણાટકના રાજ્યપાલ બનાવી દીધેલા। આ બંને નેતાઓ જે છે પુરુષોત્તમ રૂપાલા અને નીતિન પટેલ બંને વજુભાઈ વાળાના સમકક્ષ નેતા છે અને એટલા જ પાવરફુલ છે અને એટલું જ સારું ભાષણ કરી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।